વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 માં આપણો સ્ટાર્ટ છે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ, અને સંખ્યા પદ્ધતિમાં લગભગ 1.3 ગણતા હતા. કાલે સરસ મજાની એક મેથડ જોઈ. આજથી નવા એક્ઝામ્પલ ચોથા નંબરના એક્ઝામ્પલ થી શરૂઆત કરવાના છે, અને એક્ઝામ્પલ છે કંઈક આવો કે 0.99999 ને p/q સ્વરૂપમાં દર્શાવો. હજુ આગળ શું થાય છે કે શું તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચકાસણી કરો કે તમારો જે જવાબ આવે છે આનો એ સાચો છે કે નહીં, એની ચકાસણી આપણે કરશું. બરાબર છે. સૌથી પહેલા ચાલુ કરવાના છે 0.99999 પૂર્ણ મેથડ થી આનો આન્સર લખશું, અને શોર્ટકટ મેથડ છે એ પણ આપણને ખબર છે. શોર્ટકટ મેથડ થી જોવા જઈએ તો આનો જવાબ શું આવે? શોર્ટકટ મેથડ થી જોવા જઈએ સૌથી પહેલા લેન્થ મેથડ કરીએ. x બરાબર શું આપીએ? 0.999 આવો આપીએ. એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે એનો મતલબ p/q સ્વરૂપમાં ફેરવવાની વાત છે. એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે એનો મતલબ એમ કે આ સમીકરણને માત્ર 10 જ વડે ગુણવાનું થશે, કારણ કે એક જ આંકડાનું પુનરાવર્તન. જેણે આગળનો વિડિયો જોયો નથી p/q માં ફેરવવાનો, તો પહેલા એ જોવે, એના સિવાય આમાં નહીં ખબર પડે. અને બહુ ડીપલી સમજાવ્યું હતું મેં એમાં, અને ડાયરેક્ટ તમે ક્વેશ્ચન જોઈને આનો આન્સર બતાવી શકતા હશો કદાચ તમે એ વિડિયો જોયેલો છે તો 10x ઇક્વલ ટુ અહીંયા શું થાય? એક પોઈન્ટ કપાઈ જાય કારણ કે 10 વડે ગુણ્યા છે, તો શું થાય? 9.999 અપ ટુ આવું થઈ જાય. હવે શું છે તો કે આ 10x ઓલરેડી એમના એમ રહેવા દેવાના. આ 9 0 પોઈન્ટ આવું છે તો ખાલી જગ્યા વત્તા અહીંયા 0.9999 થવું જોઈએ. આ જે x હતો એ તો કેટલા? તો કે 9 વત્તા આ જે 9 છે એની અંદર 0.999 ઉમેર દઉં તો 9.9999 થઈ જાય. તો મારે તો આનું કામ જ હતું, આ x લાવવાનો જ હતો. આપણે જે લાવીએ છીએ 10x ઓલરેડી એમના એમ લખું છું, 9 ઓલરેડી એમના એમ લખું છું, આ હતું એ x છે. એટલે x લાવવા માટે મેં આવું કર્યું છે, એના ભાગ પાડ્યા છે. હવે x પેલી બાજુ જોઈએ એટલે 9x બરાબર શું છે? 9. x પેલી બાજુ લઈ જાઉં 10x - x. ખ્યાલ આવે છે ને? તો 10x હતા x પેલી બાજુ આવ્યો એટલે -x થઈ ગયા ઇક્વલ ટુ 9. 10x - x એટલે 9x બરાબર 9. x બરાબર 1 આવે આન્સર. આટલી ખ્યાલ આવે. x બરાબર 1 એટલે એનું p/q સ્વરૂપ જે આનું જે છે 0.99 ઇક્વલ ટુ આન્સર શું આવ્યો મારો? p/q સ્વરૂપ શું આવ્યું? 1/1 એવું. તો ક્વેશ્ચન એવો છે કે આવો ક્વેશ્ચન લાવી દીધું, p/q સ્વરૂપ તો લાવી દીધું. ચલો આ સાચું છે એ કે સત્યાર્થતા ચકાસવાની છે કે સાચું છે ખોટું છે. આવું હોઈ શકે. 0.999 બરાબર 1 લખી નાખવાનું ડાયરેક્ટ. તો યસ, આવું સાચું છે. ધારો કે તમારે 69.99% આવે, તમે શું કહો છો? 70% આવે જેવું કહો છો, એવી વાત છે. ચલો સાદી ભાષામાં હું આને બહુ જ ક્લેરિફાઈ કરું સારી રીતે, તો આવું લખી શકાય કે 0.999 આવું છે. આના હું બે ભાગ પાડું. શું ભાગ પાડું? કે 0.333 વત્તા 0.666 અપ ટુ 0.333 વત્તા 0.666 0 વત્તા 0 0 3 વત્તા 6 9 3 વત્તા 6 9 3 વત્તા 6 9. તો આનો સરવાળો હું આ રીતે લખું છું. ક્લિયર વસ્તુ? 0.3333 છે. આને p/q સ્વરૂપમાં ફેરવો. ચલો આવડવું જોઈએ. કેટલા આંકડાનું ગુણ છેદમાં લખવાનું? સૌથી પહેલા શોર્ટકટ મેથડથી કેટલા આંકડાનું પુનરાવર્તન થાય? તો આંકડાનું તો એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે, એક નવડું લખવાનું. પછી આંકડાનું પુનરાવર્તન ન થતું હોય એવું કોઈ નથી એટલે 0 લખવાની જરૂર નથી. ઉપર આવી જાવ અંશમાં, તો અંશમાં કુલ રકમ કેટલી છે? તો કે 33333 શું છે? કુલ રકમ કેટલી છે વિચારો. 0.3 નો 12 લખી શકે ને આને, તો એનો મતલબ કે 3 છે, અને એમાંથી શું બાદ કરવાના? 0. આગળનો 12 સિવાયનો અંક બાદ કર્યો છે.
એવી જ રીતે અહીંયા પણ 6 નું પુનરાવર્તન એક જ આનું એટલે 9 અહીંયા 0.6 બાર કહેવાય એટલે 6 - 0 આવું લખી શકું તો અહીંયા આવે છે 3/9 અને અહીંયા આવે છે 6/9 એનો મતલબ કે છેદ ઉડાડું તો અહીંયા 1/3 અને અહીંયા 2/3 છેદ ઉડાડું તો 3 વડે તો આનો લસા લઉં તો અહીંયા 3 અને 2 ને 1 3 3/3 તો શું આવી ગયું જોઈ લો 1 આવી ગયો આજે 1 હતો એ આવી ગયો કોનો આન્સર 0.999 નો આન્સર બીજી રીતે એક આવ્યો સરવાળો કરી ક્લેરિફાઈ કર્યું આપણે એનો મતલબ કે આ સાચી વસ્તુ છે 0.999 એક જ આવવો જોઈએ બીજું કંઈ જ નહીં ખાસ ધ્યાન રહે ક્લિયર વસ્તુ છે યસ પાંચમો ક્વેશ્ચન છે જે બહુ ગજબ છે અને હું તમને હોમવર્કમાં આપવાનો કારણ કે અઘરો છે પણ શું કરવાનું છે પ્રોપરલી કહી દઈશ તમને બહુ લાંબો દાખલો છે સાદી ભાષામાં કરવાનું છે એવું કે 1/17 જે આપ્યું છે 1/17 તો દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તો આનો ભાગાકાર કરવાનો અને દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે ભાગાકાર એટલે કેવી રીતે તો કે આ 17 ના ભાગવાના છે સોરી 1 ના ભાગવાના છે 17 વડે કેટલા વડે 1 ના 17 વડે ભાગવાના ભાગ ના ચાલે એટલે 0 ચડાવ્યો 10 હજી ભાગ ના ચાલે તો અહીંયા 0.0 ચડાવ્યો ખ્યાલ આવે ભાગાકાર આવે 17 × 5 85 15 વધ્યા 100 - 85 15 0 ઉતાર્યો 150 ભાગ ચલાવવાનો 150 17 કેટલા થાય તો કદાચ 17 ઈઠા 8 * 56 136 થાય 8 * 8 ના સોરી 7 8 * 56 7 * 8 ના 5 બરોબર છે હવે અહીંયા વધે છે 14 શું વધ્યા 14 એક 0 ઉતારું 140 ફરીથી 17 ઈઠા 137 શું વધ્યું અહીંયા 140 - 36 14 વધ્યા સોરી 4 વધ્યા 4 વધ્યા 0 ઉતારો 17 × 2 = 34 6 વધ્યા 0 ઉતારો 17 × 3 = 51 9 વધ્યા 0 17 × 5 = 85 5 ઉતારો 0 17 × 2 = 34 ધ્યાન રાખજો શું થાય 17 ચલો અહીંયા લખશું 34 વધ્યા છે અહીંયા કેટલા વધે તો કે અહીંયા વધે 16 અહીંયા 0 ઉમેર દઉં 50 માંથી 34 જાય 16 વધ્યા 0 મૂક્યા 17 નવા 1 કેટલા થશે 17 નવા 153 થાય યસ અહીંયા વધે 7 0 ઉતારો 17 ચોક 68 બગડો 0 ઉતારો 17 એકા 17 તગડો 0 ઉતારો 17 એકા 17 13 0 30 માંથી 17 જાય 13 0 ઉતારો 17 5 85 17 6 102 17 7 119 વધ્યા 11 0 ઉતાર્યો 17 6 102 વધ્યા 8 0 ઉતાર્યા 17 ચોક 68 17 ચોક 68 વધ્યા કેટલા 12 0 ઉતાર્યા 17 નવા 17 સિત્તા 119 વધ્યો 1 0 ઉતાર્યો 17 વડે ભાગ નહીં ચાલે જો 17 વડે ભાગ ના ચાલે બીજો 0 ઉતાર્યો
તો અહીંયા 0 ચલાવવાનું એટલે એની જરૂર નથી. હવે પાછા 100 આવી ગયા. ભલે હવે 100 17 5 85 પાછું ફરતી આજ પેટર્ન આવશે. 100 85 150 ફરતી ચાલુ થયું. એનો મતલબ કે અહીંયા 7 સુધી એટલે કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 આ 7 સુધી ભાગ ચાલે છે, પછી રિપીટ થાય છે. એટલે અહીંયા હું 12 કરી શકું. આટલા આંકડાઓનું પુનરાવર્તન થાય છે. એનો મતલબ કે 1/17 માં શું થાય છે તો કે જે છેદ છે એના કરતા હંમેશા કેવું હોય નાનું, લેસ ધેન 17 કરતા નાના આંકડા મળે છે. અને કેટલા મળે છે 16 અંકનું પુનરાવર્તન થાય છે. ધ્યાન રાખજો. આન્સર થઈ ગયો આપણો 17 વડે ભાગ્યા છે. ચલો જાતે જ ગણી નાખી લો, વાત નહીં. આગળ જોઈએ કયો એક્ઝામ્પલ આવે છે આપણે દાખલા નંબર 6 p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. ધારો કે p/q સ્વરૂપ લખું q ≠ 0 અને p અને q માં કોઈ સામાન્ય અવયવ નથી. ચલો એવું કહી દીધું છે એટલે કે શાંત છે. તો સ્વરૂપના જો દશાંશ અભિવ્યક્તિ કેવી હોય શાંત હોય તેવા p/q સ્વરૂપના કેટલાક ઉદાહરણ આપવાના છે. અને એમાં p/q જે સ્વરૂપ છે તે કયા ગુણધર્મનું પાલન કરે છે એની ચર્ચા કરવાના છે. બરાબર છે. ધારો કે હું એક ઉદાહરણ લઉં એક્ઝામ્પલમાં 1/2 p/q સ્વરૂપ છે. કેવું છે 0.5. બીજું લઉં ધારો કે 1/5 નું p/q સ્વરૂપ શું આવે ઝડપથી 1/5 એટલે 0.2 સમથિંગ આવે છે. 2/10 1/5 બરોબર છે. 0.2 આવવા જોઈએ. ધારો કે 1/10 લો તો 0.1 આવે. શાંત સંખ્યાઓ આવે. જુઓ સ્ટોપ થઈ ગઈ. ધારો કે બીજી એક સારી સંખ્યા લો 7/8 તો શું આવે તો 7/8 આપણે પહેલા જોઈ ચૂક્યા છે 0.875 ભાગાકાર કર્યો તો મેં યાદ છે. યસ આ પણ શાંત સ્વરૂપ છે. તો આ બધા શાંત સંખ્યાઓ હોય એવા ઉદાહરણ છે. તો આ ઉદાહરણનું મેઇન લોજિક આમાં શું છે તો આના જે છેદમાં જે છે એ છેદમાં છે તો છેદમાં કેવા સ્વરૂપ છે તો કાં તો બગડો અને કાં તો પાંચડો 2 અને 5 ના અવયવો છે. જોઈ લો અહીંયા શું છે તો કે 2 છે. અહીંયા શું છે 5 છે. અહીંયા 2 અને 5 5 દુ 10. અહીંયા 2 ની 3 ઘાત છે 2 2 2 8. બગડાના પાછલા સિવાય છેદમાં કશું નથી. અને સંખ્યાઓ કેવી આવે છે શાંત આવે. ધારો કે મને એવું ચૂઝ કર્યું મેં 1/3 લઈ લીધો તો 1/3 હમણાં જ આપણે પ્રૂવ કર્યું તો 0.33333 આવતું હતું. એનો મતલબ કે આ તો અનંત થઈ ગઈ. અનંત આવું શાંત નથી. તો અહીંયા તગડો આવ્યો નીચે છેદમાં 1/3 તો પછી અહીંયા કેવી થઈ ગઈ અનંત આવું. તો એનો મતલબ કે જો શાંત રાખવી હોય સંખ્યા, ફરીથી એકવાર જો સંખ્યા તમારે શાંત રાખવી હોય તો છેદમાં સ્વરૂપ કેવું આવવું જોઈએ તો કે 2 ની n ઘાત અને 5 ની n ઘાત નું આવવું જોઈએ. બરાબર છે. કેવું આવવું જોઈએ 2 ની m ઘાત અને 5 ની n ઘાત ના સ્વરૂપમાં. m અને n એ ધન પૂર્ણાંક છે. બરાબર m અને n ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 કોઈ પણ લઈ શકો તમે. ધન પૂર્ણાંક કોઈ બી લઈ શકો તમે. 0 પણ હોઈ શકે તો ચાલે. બરાબર અંદરૂણું ધન પૂર્ણાંક
ચલો અંદરૂણ લખો, અંદરૂણ પૂર્ણાંક સંખ્યા m અને n. તો આ જ સ્વરૂપમાં હોય. આનું છેદ જો આવો હોય, ધારો કે 10, તો 10 છેદ કેવો છે 10, તો 10 ને કેવું લખાય 2 ગુણ્યા 5, તો 2 ની 1 નું 5 ની 1 નું સ્વરૂપ આવી ગયું. 2 ની 1 5 ની 1 ગુણાકારમાં દરેક સંખ્યા. આ 8 છે તો કેવું સ્વરૂપ છે? જો 8 છે તો 2 ની 3 5 ની 0, 2 ની 3 8 ગુણ્યા 5 ની 0 એટલે 1, 2 ની 3 ગુણ્યા 1, 2 ની 3 8. ખ્યાલ આવે? એનો મતલબ એમ કે મેં 4 ઉદાહરણ આપ્યા છે અને એના છેદ મેં બતાવી દીધા કે આવા જ હોય શાંત જ સ્વરૂપ. એનો મતલબ કે તમારે કોઈ શાંત સ્વરૂપનું ઉદાહરણ લખવું છે તો તમારે શું કરવાનું? છેદમાં બગડો અને પાંચડા સિવાય કોઈ અક્ષર આવે નહીં એવા જ ઉદાહરણ લખવાના. ધારો કે 1/4 લખશો તો શું આવશે? તો શાંત આવશે, ફાઇનલ શાંત આવશે. 1/16 લખશો 2 ની ઘાત શાંત આવશે. 1/25 લખશો શાંત આવશે, કારણ કે 5 છે. 5 અને બગડા સિવાયનું કશું ના આવવું જોઈએ એવી સંખ્યા લખી નાખો તો એ હંમેશા શાંત જ થાય. ઇતિહાસ ગવાહ છે, બરોબર? વેલ પ્રૂફ છે અને આ તમે 10મા ધોરણમાં સાબિતી સાથે સ્વીકારશો, બરોબર છે? એની ચર્ચા 10મા ધોરણમાં કરશો. અત્યારે એક્ઝામ્પલ પ્રમાણે આટલું ઇનફ છે. આગળ જોઈ લઈએ. દાખલા નંબર, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. કેવી હોય? અનંત અનાવૃત. 3 સંખ્યા લખવાની છે, અસમય સંખ્યા સાદી ભાષામાં. અનંત અનાવૃત. ધારો કે હું લખું 0.9099 ચલો સોરી 0999 અપ ટુ તો કોઈ ચોક્કસ આંકડાનું પુનરાવર્તન નથી. અહીંયા 1 નવડો 2 નવડા 3 નવડા, એટલે આના અનંત આવૃત કહી શકાય. ધારો કે 0.314 15 92 અપ ટુ કોઈ રિપીટ નહીં થવા દેવાના આંકડાનો, તો આના અનંત અનાવૃત કહી શકાય. 0.010010001 આ પણ કેવી છે? અનંત અનાવૃત સંખ્યા છે. રિપીટ ના થાય એવી કોઈ પણ અનંત સંખ્યા લખી શકો તો તમે આના આન્સરમાં. 8મું એક્ઝામ્પલ જોઈ લો. તો 8મું એક્ઝામ્પલ શું છે? 5/7 અને 9/11, બરોબર છે? ભાગાકાર કરવાના છે આના, અને આ બંનેની વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યા શોધવાની છે. પહેલા આનો ભાગાકાર કરી જોવાનો. તો આ શું છે? 7 ના 5 વડે ભાગવાના. 5 એકા 5, 2 0, 7 ચોક 5 ચોક 20 0, બરોબર? સોરી 5 ને 7 વડે ભાગવાના. કેમ આમ ચાલે? 5 ને 7 વડે ભાગવાના છે, ભાગ નહીં ચાલે. 0.7 અહીંયા 50 લગાયા, 70 49, 10 7 એકા 7, 3 0, 7 ચોક 28, 2 0, 7 દુ 14, 6 0, 7 7 9 7 8 56, 4 0. મોટી કિંમતો આવે. કેમ આમ છે? કશો વાંધો નહીં. ચલો 4 0 आया, 7 8 56, 4 7 5 35, 5 0, 70 49. રિપીટ થવા માંડી અહીંયા જુઓ. આટલી સંખ્યા આવશે. સાતડો નહીં લેવાનો, સાતડો રિપીટ થાય છે. એનો મતલબ કે 0.714285. 9/11 નો શું આવશે આન્સર? જે ખાલી આગળના બે આંકડા લઈ લઉં, 12 એટલાનું કામ છે, પછી તમે લઈ લો 11. અહીંયા નહીં 0 લઈ લઉં. 0.1188, 2 0 11 એકા 11, એટલે 0.88 આગળ જે સંખ્યા આવે વાર ન જોતી, તમારે જાતે એ શોધી લેવાની કઈ સંખ્યા આવે છે, બરોબર? ઝડપથી પૂરું કરવાની વાત કરીએ આપણે. આ સંખ્યા તમે આખી લખી નાખજો, મને આટલી સંખ્યા મળે. એનો મતલબ કે 0.71 ની એવરેજ અને 0.81 એ બેની વચ્ચે આવતી એવી ત્રણ અસમની સંખ્યા લખવાની. તો હું ધારો કે 0.71
75 થી ચાલુ કરું તો આ 71 અને 81 ની વચ્ચે જ આવવાનું 75, પછી પાછળ ગમે તે કરું 0.1 2 3 0 0 1 2 3 આવું કરું ભાઈ. આ કેવી અનંત અનાવૃત, ધારો કે બીજી લઉં 0.76